વાત કરીએ રાજકોટની તો ભાયાવદરના ખીરસરા ગામે ગુરુકુળના દુષ્કર્મના કેસનો મુખ્ય આરોપીના આગોતરા જામીન કે જ્યાં આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે, ત્યારે ખીરસરાના ધર્મ સ્વરૂપ દાસ સ્વામીના કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે। ત્યારે જે ધોરાજીને એડિશનલ સેશન્સ કોર્ટ જામીન રદ કર્યા છે, જ્યાં ઘટનાના મૂળ સુધી પહોંચવા જામીન ન મળવા જોઈએ તેવી સરકારી વકીલની દલીલ માન્ય રાખવામાં આવી છે। ત્યારે પોલીસ તરફથી નોટિસ આપવા છતાં સ્વામી હાજર ન રહેતા સ્વામીએ આગોતરા જામીન અરજી કરી હતી અને જ્યાં યુવતીએ વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે, ત્યારે અગાઉ ખીરસરા ગુરુકુળના દુષ્કર્મના સહ આરોપી સ્વામિનારાયણ સ્વરૂપદાસ સ્વામીના આગોતરા જામીન અરજી મંજૂર કરી। मनोज भाई पारेख, एडिशनल पब्लिक प्रोसिक्यूटर, सेशन्स कोर्ट धोराजी। आज रोज खीरसराना धर्म स्वरूप गुरु श्री नारायण स्वरूप स्वामीनी आगोतरा जामीन अरजीनो चुकादो धोराजीना मेहरबान एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन्स जज हाजी अली हुसैन मोहिबुल्ला शेख साहेबे आपेलो हतो। आरोपी पक्षे दलीलो करवामां आवेली हती अने आरोपीने आगोतरा जामीन मंजूर थाय ए माटे मांगणीओ करवामां आवेली हती। તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતિથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે, કોન્સ્પિરસી છે। સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે। એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે, આ FSLમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય, આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે, એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે। વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું, શાળા ચાલતી હતી, આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એબ્સકોન્ડર હોય જેમની સામે કલમ 70ના વોરંટની તજવીજ ચાલુ હોય એમને આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય નહીં। કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે।